हमारा कूद दे रहा बोल। हेलो गाइस, आप कैसे हो? गुड ठीक हो? मॉर्निंग। गुड मॉर्निंग। जय गुरुदेव। जय गुरुदेव। हम लोग जा रहे हैं घर पे। हम जा रहे हैं घर पे। અમે બોલું હાય ફ્રેન્ડ્સ, કેમ છો? તો અત્યારે અમે લોકો જઈએ છીએ ઘરે. અત્યારે હવે ખેતરમાં થઈને પછી ઘરે જઈશું અમે લોકો. તું હાય કર. હાય, જય ગુરુદેવ કે. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો કે. બોલ બોલ કે નહીં બોલવાનું. આખું તો એકદમ ફૂલ થઈ ગયું એલા. એવું કહેવાનું છે એટલે આ રિક્ષા ચેક તો આવે છે કિડ્સ કેમ્પસમાં. પક્ષી ક્યાં થાય બતાવો જો અહીં ઉભા રહીને અમને બતાવજે. હા ને એવું લાગે હે. તો ફ્રેન્ડ્સ, અમે લોકો જો ડાયરેક્ટ ગોધરાથી હવે ખેતરમાં આવ્યા છે. ખેતરમાં જોઈને પછી જશું ઘરે. તો ફ્રેન્ડ્સ, તમે લોકો જોઈ શકો છો અમારી ખેતરનો નજારો. એકદમ લીલોછમ છે બધી આજુબાજુનું. આ કપાસના પોન કોણ ખાઈ જતું છે? ડિયરો હે બધી મોર ખાઈ છે. હું આ અર્જુન દાદા હું ભેંડા દેખાય છે કે તાર પૂરા થઈ ગયેલા? કાકે જ ઓછા આપ્યા છે. એ મગર દાદા ઘરમાં નથી રહેતો. હા હા હશે ભાઈ. પેલું પોંચસાન ભાજી નથી ની. તો ફ્રેન્ડ્સ, વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બધા એવું કહે છે આ બાજુમાં ઘર રહે છે. અહીંયા બાજુમાં કોતેડું છે એટલે એ કોતેડામાં તો ગાઈસ અમે લોકો ઘરે આવી ગયા. ડોળા શેકવું તમારા ક્યાંથી શેકવાના? તો ગાઈસ જો અમે લોકો ડોળા શેકીએ છીએ. હવે ડોળા શેકાવા માટે મૂક્યા છે. હજુ વાર લાગશે થોડી. કઈ અહીંથી આપણે વેણી મૂકેલા જોડે અહીં વેણી મૂકેલા, બીજે કશે નહીં મૂક્યા. પેલો સ્પ્રિંગ વાળો એમ કોણ મને એમ કે પેલો. તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો અમારા ઘરનો નજારો. તો ગાઈઝ પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તીથો
વરસાદનું વાતાવરણ થઈ ગયેલું છે પાછું. કેવી રીતના શીખવાના તને આવડે શીખતા? મને એવું જોઈએ. શું જોઈએ એવું? એવું ખાવાનું. શું ખાવાનું? હવે તો જો તો ફ્રેન્ડ્સ અમે લોકો જો મકાઈમાં જઈએ છીએ ચાડીઓ રોપવા માટે. મને તો શરદી જ થી નથી તો કઈ રીતના થી જી ના ધુમાડા બેહી રહેલી રહેતી હવે આટલો બે જોતો લો. આ બાજુ આ શાકભાજી કાલે એટલે બેસી જી મકાઈ. આ બાજુ અમે પેલું બધું બાળ બાળ કરતા રહે કેટલી મસ્ત થઈ જાય. તમે બધું નહીં મેં રાખેલું બાકી એટલું કેમ બાળ તેલા તો અમે ને કચરો હતો પછી જગ્યા હતી ત્યારે જ બાળ ને આય ચાડો પાડીએ પેલું પાઘડી બાંધવા વાળા ના મોટલું મૂકે નહીં ખરા. અમે માટલો બટલો નહીં પણ જોરદાર આઈડિયા ગઈ વખતે પછી पप्पा कैसे मार शर्ट को ले जा लो कैसे पप्पा तो फ्रेंड्स અમે લોકો જો ચાડીઓ ઊભો કરીએ છીએ ખેતરમાં. ઈડા ના આવે એટલા માટે કેમ કે ઈડા બહુ ડોડા ખરાબ કરે છે. ઈડા એટલે દેશી પોપટ. પોપટ જેવા જ આવે પણ જંગલી. તમારે તો 4-5 બેઠેલા છે મચ્છર. કરંટ આલા છે મને ખબર પડે છે ફોર્મ એવું છોડ દે. તો ફ્રેન્ડ્સ તમે લોકો જોઈ શકો છો અમારો ચાડીઓ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ઊભો રહી ગયો છે. હાઉ રાખવાનું હતું પકડવું પડશે. લાવ બસ પેલું એટવાડા કઈ લબડાવવાના. મેં ઠોહવા જોઈએ. હા હા